26મી નવેમ્બર 2025 બુધવાર. ઈશ્વરને માથે રાખીને ચાલે એની અસર બીજાના અંતઃકરણમાં થયા વિના ન રહે. કાં તો એવી વ્યક્તિની જેમ વર્તવું પડે યા એને એ રસ્તે જતી અટકાવવી આપણા અંતઃકરણના અવાજને દબાવી દેવો પડે. સીધે પંથે પડવું સહેલું નથી. એટલે અનેક લોકો સીધે રસ્તે ચાલનારને હેરાન કરવાના. આપણી શ્રદ્ધા મુજબ જીવવું સામે વણેલ તરવા બરાબર છે. ઈશ્વરને માર્ગે ચાલવાને લીધે ઘણા ખ્રિસ્તીઓને નોકરી ગુમાવવી પડે છે કે મેળવી નથી. ઘણાને માલ મિલકત, જમીન, ઘર, હોદ્દા જ નહીં, પ્રાણ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. મારી પર એવી આફત આવી પડે એ વેળાએ બીજા શું કહેશે? મારી ઉપર મુશ્કેલી તો નહીં આવી પડે ને? એવી એમ વિચારી હું દેખાદેખીથી બીજાની જેમ વર્તું છું કે સીધે માર્ગે આગળ ધપતી અથવા ધપતો રહું છું. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંજ.